તમારા જોડે દેવ માતાજી હોય તો કેવી રીતે ખબર પડે? તો મિત્રો, આવા સંકેતો મળે તો તમારો બેડો પાર. નમસ્કાર, જય મેરડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. આપ બધા મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી મેરડી માતાજીને પ્રાર્થના કરું છું. મિત્રો, તમે ભક્તિ કરો છો ત્યારે આવા સંકેતો મળે તો તમારે સમજવાનું કે તમારા જોડે કોઈ દેવી શક્તિ છે. તો આવા સંકેતો મળે મિત્રો, હું તમને જણાવીશ કે તમારા જોડે માતાજી હોય તો કેવી રીતે ખબર પડે. તો હું તમને જે પણ સંકેત જણાવું એ સંકેત જો તમારા સાથે ઘટતા હોય તો તમારો બેડો પાર છે. તો મિત્રો, આ ભક્તિના સંકેતો નથી, આ તમારા શરીરના સંકેતો છે. ઉદાહરણ તરીકે સમજાવું કે આ ઘટનાઓ તમારી સાથે બને છે અથવા તો તમારી અંદર આવો ભાવ છે, તો તમારે સમજી જવાનું છે કે તમારા જોડે કોઈ દેવી દેવતા કે માતાજીની સહાય અને શક્તિ છે. તો મિત્રો, વધારે વાર ના કરતા વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો અને વધુને વધુ શેર કરજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા દેવી દેવતા વિશે તમારે વિડીયો જોતા હોય તો આપણી સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો, હું તમને જે સંકેત જણાવવા જઈ રહ્યો છું એ તમારે જાતે જ અનુભવ કરવાનો છે. મિત્રો, ઘણા બધા માણસોનો સવાલ હોય છે કે અમારા દેવ જાગૃત હોય તો કેવી રીતે ખબર પડે? તો એનો પણ સમાવેશ મેં આ વિડીયોમાં કરી લીધો છે. તો વિડીયોને ધ્યાનથી અને અંત સુધી સાંભળજો. તો મિત્રો, હું સંકેતોની વાત કરું તો જેના જોડે દેવ હોય, જેના જોડે માતાજી હોય, તો એને આવા સંકેતો જોવા મળે છે. તો હું તમને 2-4 એવા સંકેતો જણાવું છું કે આ જો તમારી સાથે વીતે છે તો તમારે સમજી જવાનું છે કે માતાજી તમારી સાથે છે. તો મિત્રો, તમે ઘણી જગ્યાએ જોયું હશે, કોઈ વાતચીત ચાલતી હોય, દેવગતિની હોય અથવા તો કોઈ પણ હોય, એવું નહીં કે તમે દેવગતિમાં જ આ અનુભવ કરી શકો છો. કોઈ પણ વાતચીત ચાલતી હોય અને તમને પહેલાંથી જ એ વસ્તુ સૂઝવા માંડે કે આ વસ્તુ આટલા ટાઈમમાં થશે. જો બીજા 10 માણસો આજુબાજુ બેઠા હોય, એમના મત એક હોય અને તમે અલગ પડો છો અને તમને એવું અંદરથી થાય છે કે આ 10 જણા કહે છે એ ખોટું છે અને હું જે વિચારું છું એ આવનારા સમયમાં સાચું પડશે. કોઈ પણ ગતિ, એવી કોઈ પણ ઘટના તમને સૂઝતી હોય સમય પહેલાં, તો આ મોટામાં મોટો સંકેત છે કે તમારા જોડે કોઈ દેવી શક્તિ હોવાનો આ મોટામાં મોટો સંકેત છે કે તમારા જોડે કોઈ દિવ્ય શક્તિ છે. જેમ કે તમે સમજી લો કે ભાઈ કોઈ એવી અઘટિત ઘટના બનવાની હોય તો તમારું શરીર છે એ ઘણા ટાઈમથી એક નેગેટિવ તમારા અંદર આવી કોઈ પણ એવું ખરાબ કાર્ય આપણા સાથે કે આપણા સાથીદારો સાથે કે આપણા પરિવારજનો સાથે ઘટવાની હોય અને એના પહેલાં જ તમારા અંદર શરીરમાં એવો ભાવ ઉત્પન્ન થવો કે કંઈક ખોટું થશે, કંઈક ખોટું થવાનું છે અથવા તો કંઈક ખોટું ઘટી રહ્યું છે, આ તમને પહેલાંથી જ ખબર પડી જાય. તો આ સ્વયં કોઈક વાર અનુભવ કરજો. આવું તમારા સાથે બને છે તો તમારે સમજી જવાનું છે કે તમારા જોડે દેવ શક્તિ છે. ત્યારબાદ મિત્રો, તમે કંઈ પણ જાણતા નથી અને કોઈ જગ્યાએ જતા હોય, કોઈ જગ્યાએ બેસ્યા હોય કે કોઈ પણ જગ્યાએ 10 જણા વચ્ચે બેઠા હોય કે ના બેઠા હોય, જ્યારે તમે બેસો એટલે તમને એક એવું અંદરથી થવા લાગે કે આપણા આજુબાજુ કોઈ છે, આપણા જોડે કોઈ વાત કરે છે. તમને એકાંતમાં રહેવું અને એકાંતમાં જે પોતાના સાથે વાતો કરવી એ વધારે યોગ્ય લાગે છે. જેમ કે એકાંતમાં સમય વ્યતીત કરવો. ત્યારબાદ તમે કોઈ મુશ્કેલીમાં પડી જાઓ, કોઈ એવું વિઘ્ન આવી ગયું છે, તમારા ઘરે કોઈ પ્રશ્ન પણ હોઈ શકે, ત્યારે કોઈ જગ્યાએ એકાંતમાં બેસીને શાંત બેસી રહેવાથી જો એનું નિરાકરણ, એના રસ્તા તમને સૂઝતા હોય, કોઈને પૂછ્યા વગર
તમને આપોઆપ તમારા રસ્તા મળી જાય. કોઈ જગ્યાએ બેસવાથી કોઈ પણ ખાલી તમારે એકાંતમાં મન લાગે અને ત્યાં બેઠા છો અને તમને રસ્તા મળી જાય. તમારે સમજી જવાનું છે કે તમારા જોડે કોઈ દેવ શક્તિ છે જે તમને આગળ તમારે શું કરવાનું છે, આ ઘટનામાંથી, આ વિઘ્નમાંથી કઈ રીતે નીકળવાનું છે એ તમને એ એક અનુભવ, એક સંકેત દ્વારા તમને જણાવે છે કે તું આ રીતે કરવાથી કે આ રીતે આ પરિસ્થિતિઓમાં રહેવાથી આનું જલ્દી નિરાકરણ આવશે. ત્યારબાદ મિત્રો તમને કંઈ પણ સમજણ ના પડતી હોય પણ કોઈનું દુઃખ જોઈને તમે એમાં ભાગીદાર થવા માંગો છો અને તમારો બધો જ પ્રયાસ તમે કરો છો. કોઈનું દુઃખ જોઈને તમને કંઈ ખબર નથી પડતી. સમજો કે તમે ભગત છો, કોઈ આવે છે દુખિયારું, કોઈ પણ તમારા મિત્રો હોઈ શકે, કુટુંબીજનો હોઈ શકે, આજુબાજુવાળા રહેતા હોય એ પણ હોઈ શકે. તમને ઓળખે છે કે આ માતાજીના સેવક છે. કોઈ આવીને તમારા જોડે કોઈ વાત કરે છે અને એમના દુઃખ સાંભળી અને તમારા અંદર દુઃખ થાય છે. કોઈનું દુઃખ જોઈને તમારા અંદર દુઃખ અનુભવે અને રસ્તામાં જતા માણસની પણ કંઈક આપણે કામમાં આવીએ અને એમના દુઃખ દૂર થાય એવું કરવાનું તમારા મગજમાં સતત ચાલ્યા કરે છે અને કોઈના દુઃખમાં ભાગીદાર થવું, કોઈનું દુઃખ જોઈને તમે દુઃખી થાવ છો તો તમારે સમજી જવાનું છે કે આ મોટામાં મોટો સંકેત છે. તમારા જોડે દેવી શક્તિ હોવી અને જેના સ્વભાવમાં આ છે કોઈના મદદરૂપ બનવું, કોઈના દુઃખમાં ભાગ કરવો, કોઈનું દુઃખ ના જોવાતું હોય, આવડે ના આવડે પણ તમે એને એવો આભાર અને એવો એમને દિલાસો આપી શકો છો કે હું બેઠો છું, માતાજી ભગવાન બધા સારાવાના કરશે. આવો કોઈને દિલાસો આપી શકો છો અને આવી તમારામાં ભાવના છે તો ખરેખર તમારે સમજી જવાનું છે કે તમારા જોડે દેવી શક્તિ છે અને એના ઉપર કોઈ દિવસ સદેહ અને સંકોચ કરવો નહીં. અને આવી તમારા અંદર ભાવના છે કોઈના મદદ કરવું, કોઈના દુઃખમાં દુઃખી થાવ છો તો ખરેખર તમારા ઘરે પણ જે દેવ બેઠા છે, તમારા કુળદેવી, ઈષ્ટદેવી, ઘરના દેવ, તમારા બાપ દાદા લાવેલા દેવ, તે બધા જાગૃત છે. આ સીધો સંકેત છે ઘરના દેવ જાગૃત થવાનું અને જાગૃત હોવાનું. પછી કોઈ પણ જગ્યાએ જાઓ, સામે દુશ્મન મળી જાય તોય તમારા અંદર એવો કોઈ દાડો ભાવના આવતો હોય કે એનું કંઈ પણ ખરાબ થાય, ખાર, વેર, ઝેર, નિંદા, ઈર્ષા આવી કોઈ પણ પ્રવૃત્તિ તમારા સ્વભાવમાં નથી અને તમારો સ્વભાવ આ કોઈ દિવસ વિચારતું જ નથી તો ખરેખર તમારે સમજી જવાનું છે કે તમારા અંદર કોઈ દિવ્ય શક્તિ છે જે અંદર તમારા સંકેતો આપે છે અને તમને એક સારા માર્ગે લઈ જાય છે. તો આ જે સંકેતો છે મિત્રો એ બહુ ઘણા માણસોને નથી મળતા, પણ જેને મળે છે એમને કોઈ પણ સંકોચ કર્યા વગર એટલું માની લેવાનું છે કે ઘરના દેવની છાયા છે. આપણા ઘરના દેવ જાગૃત છે, આપણા કુળદેવી આપણા ઉપર પ્રસન્ન છે. ચીડિયારો સ્વભાવ રહેતો હોય, ગુસ્સામાં રહેતા હોય, કોઈ સૂઝતું ના હોય તો તમારે સમજી જવાનું છે કે કંઈક દેવગતિના લોચા છે કે દેવરુષ્ટ છે કે તમારાથી હોઈ શકે. બાકી જે આગળ જણાવેલા એવા સંકેતો મળે તો તમારે કોઈ જગ્યાએ ભટકવાનું કે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. માતાજી તમારો સાથ નથી મૂકતા. આ 3 સંકેતો જે જાણી અને અનુભવ કરી શકો તો તમારે સમજી જવાનું છે કે તમારે કોઈના જોડે જવાની જરૂર નથી. તમારે ઘરે બેસીને તમારા દેવ જાગૃત છે એને જ પ્રસન્ન કરતા રહો. તો મિત્રો આ એવા સંકેતો છે કે જેને મળ્યા હોય એને સમજી જવાનું છે કે તમારા બેડો પાર છે. તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય, સારો લાગ્યો હોય, તમને સમજણ આવી હોય તો વિડીયોને હાઈપ અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેરડીમાં લખી દેજો. અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ
ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય મેરડીમાં, જય માતાજી, જય શ્રી રામ.